નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના અકોટા પોલીસ સ્ટેશનની ટીમે દિનેશ મિલ 3 રસ્તા પાસે વાહન ચેકિંગ દરમિયાન એક સફેદ કલરની નિશાન મેગ્નાઇટ કારમાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે। પોલીસે ગોત્રી વિસ્તારમાં રહેતા જિગ્નેશ નટવરસિંહ ઠાકોર નામના 42 વર્ષીય ઈસમને ઝડપી લીધો છે। કારની તલાશી લેતા તેમાંથી કુલ 18 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી। પોલીસે દારૂ, 2 મોબાઈલ ફોન અને 5 લાખ રૂપિયાની કાર મળીને કુલ 6,02,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ વર્ષ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ। નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના, તાલુકા, જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી।